જય સ્વામિનારાયણ। મારું પિયર એટલે કે મારી છોકરીઓનું મોહાળ જેમાં એને વધારે પડતો પ્રેમ મળે, ઘણી બધી ચાહ મળે અને મામા મામીનો અને માસીઓનો નખરા ભર્યો લાડ મળે। ઘરના સંતાન નહીં પણ રાજા રાણી જેવો એને સન્માન મળે એટલે મારી છોકરીઓનું મોહાળ। તો મારી છોકરીઓના મોહાળે જાય છે ત્યારે એ નાની માના હાથનું જ્યાં ચૂરમું છે એ ખૂબ મિસ કરે છે અને આવે ત્યારે આજ બનાવે છે। તો એને બનાવવા માટે મસ્ત મજાનો ગરમ રોટલો કરી લીધો છે અને ટીવી જોતાં જોતાં બધાય ખાય છે। આમ તો અમે ટીવી શરૂ નથી કરતા પણ ક્યારેક ક્યારેક જોઈ લે। તો મસ્ત મજાનું ગરમ રોટલાનું ચૂરમું સોળી નાખ્યું અને પછી અંદર નાખી દીધું ઘણું બધું ઘી। ભાઈ મામાની ઘેરે જાય તો કાંઈ નાની માં કે મામી કાંઈ ઓછું તો ન જવા દે। વિડીયો ગમે તો લાઈક શેર અને ફોલો કરી દેજો। અને પછી આ છે ગોળ। પહેલાં તો ભાઈ ડબ્બાનો મસ્ત મજાનો લોંજો ગોળ મળતો અને હવે તો આ કટકા આવી રીતના મળે છે ભીલો ગોળ। અને એને મસ્ત મજાનો ભાંગી લીધો અને જો આ રોટલો અને ઘી હતું એની અંદર મિક્સ કરી દીધું અને મસ્ત મજાનું ચોળી નાખ્યું જેથી કરીને ઘી અને ગોળ છે રોટલામાં મસ્ત મજાનું ભળી જાય અને ખાવાની ખૂબ મજા આવે। તો ભાઈ મોહાળમાં જાય ને તે લાડ પ્યાર તો મળે જ છે પણ સાથે સાથે એને દેશી ખાવાનું મળી રહે ને એનું નામ નાની। તો મારા મમ્મી બહારનું કુરકુરિયાને બહુ ઓછું લઈ દે એને ઘરનું જે બનતી કોશિશ હોય ત્યાં એને ઘરનું જ ખવડાવવાની કોશિશ કરે છે। અને મારી ત્રણેય આ 3G છે એટલે કે ત્રણેય મારી છોકરીઓ છે એ જો હોશે હોશે આ ચૂરમું ખાય છે। આ એક જ નહીં પણ જે આપણે દેશી ચૂરમું હોય ભાખરીના લોટનું બનેલું એ પણ મસ્ત મજાનું ખાય ને મારી છોકરીઓ હજી આજ સુધી પીઝા નથી ખાતા અને બહારનું બહુ ઓછું ખાય છે અને બહારનું ખાઈને તો પણ અહીંયા દેશી જ ખાય છે કારણ કે બહારનું ખાવા કરતાં મારી છોકરીઓને મેં ઘરનું વધારે આપ્યું છે એટલા માટે। તો જો કોઈ આર્ગ્યુમેન્ટ નહીં અને નહીં ખાવ એવો તો કાંઈ સવાલ જ નથી। અને કારેલાનું શાક આપો તોય ભલે અને ગુવારનું આપો તોય ભલે ગમે એ શાક આપો મસ્ત મજાનું ખાઈ લેવાનું। મેં કોઈ દી મારી છોકરીઓના મોઢામાં કોળિયા મૂકી નથી ખવડાવ્યું એટલી છોકરીઓ મારી ડાય છે। તો યુટ્યુબમાં ક્યાંક કાઢી હું તો જરા સબસ્ક્રાઈબ પણ કરી દેજો। અને મારી મમ્મી કે હાલો હવે થોડુંક ચૂરમું છે તો મારે પણ ખાવું છે કારણ કે મારી મમ્મીને એટલું ચૂરમું ભાવે મને નથી ભાવતું પણ આ બધાને ભાવે એટલે હું કરી દઉં છું। અને મારી ઘરે પણ એકદમ દેશી અને યુનિક જ બને છે વસ્તુ એટલે કે લાપસી છે ચૂરમું છે અને એની સાથે અડદની દાળ હોય તો મારી છોકરીઓને કાંઈ ઘટતું નથી। અને દાળ ભાત તો ખાય છે સાથે સાથે ગોળ અને ભાત પણ ખાય છે એ એકદમ દેશી છે અને છોકરા માટે પણ બેસ્ટ છે। અને ઘરનો ખોરાક એટલો સ્વસ્થ બાળક અને આપણે પણ। તો તમારા છોકરા આવી રીતે ખાય છે કે નહીં કે નખરા કરે જરા કમેન્ટ કરી દેજો। તમારા છોકરા જો નખરા કરે ખાવામાં તો એને જરા વિડીયો પણ બતાવી દેજો કે મારી છોકરી જો આ રોટલાનું ઘી અને ગોળ નાખીને નાખેલું છે એ ચૂરમું ખાય છે। તો હું તો કહું બધા છોકરાને આ ચૂરમું ખાવું જોઈએ જેથી કરીને છોકરો હેલ્ધી રહે અને મસ્ત રહે અને તંદુરસ્ત રહે। તો રામ રામ।